નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત અને અત્યારે આપણે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ દ્વિચલ સુરેખ સમીકરણ 3.2 એનો એક્ઝામ્પલ નંબર 1 અને એના આગળના જે ઉદાહરણ હતા એ આના જસ્ટ આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું છે. હવે સ્વાધ્યાય 3.2 ના એક્ઝામ્પલ નંબર 2 પછીના જે એક્ઝામ્પલ્સ છે એ આ વિડીયોમાં આપણે કવર કરવાના છીએ. ખૂબ મજા આવવાની છે. તમે નોટબુક અને બોલપેન લઈ અને સાથે સાથે ગણતરીમાં જોડાઈ જજો. વિડીયો જો તમને ગમે, મજા આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી જેવો વિડીયો અમારો આવે તરત તમને નોટિફિકેશન મળી જાય અને તમારા જે મિત્રો છે ધોરણ 10માં ગુજરાતી માધ્યમમાં ભણે છે એમને આ વિડીયો શેર કરજો. તો ચલો શરૂ કરીએ. 3.2 એક્ઝામ્પલ નંબર 2. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. બહુ સરળ છે એક્ઝામ્પલ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા ચલો શરૂ કરીએ. તો અહીં 2x + 3y = 11 છે. સમીકરણ 1 આપીએ અને 2x - 4y = -24 છે. સમીકરણ નંબર 2 આપીએ. હવે જો અહીંયાથી તમે એવું કરી શકો કે 2x = 11 - 3y / 2 થાય અને પછી એની કિંમત મૂકો તો પણ ચાલશે, પણ અહીંયા છેદમાં 2 આવશે. અહીંયા 2x બરાબર લઈએ તો -24 + 4y / 2x, પણ જો અહીંયા ભાગ્યા તમે 2x કરશો ને તો આ બંને બેકી સંખ્યાઓ છે તો 2 ઉડી જશે, તો આપણી જોડે પેલું છેદવાળું કંઈ આવશે નહીં. તો આપણે અહીંયાથી ટ્રાય કરીએ. તો અહીંયા તો 2x બરાબર શું થશે? -24 + 4y. તો અહીંયાથી x બરાબર -24 + 4y / 2. તો ફરીથી x બરાબર -12 + 2y. એટલે તમને જરા પણ ક્યાંય પણ કન્ફ્યુઝન રહે નહીં. આને સમીકરણ નંબર 3 આપી દઈએ. જે તો અહીંયા 3ની કિંમત 1 માં મૂકતા 3ની કિંમત 1 માં મૂકતા તો અહીંયા ચલો આથી સમીકરણ 1 કેવું બનશે? 2. xની જગ્યાએ શું થઈ જાય છે? -12 + 2y + 3y = 11 ઇમ્પ્લાઇઝ -24 + 4y 3y = 11. તો અહીંયા -24 ને હું જમણી બાજુ લઈ જાઉં તો કેટલા થશે? +24 અને 11 એટલે 35 થાય અને અહીંયા કેટલા થાય? 7y. તો y બરાબર કેટલો મળી ગયો છે આપણને? 35 / 7 એટલે 7 × 5 = 35 થઈ જશે. તો આપણને y મળી ગયો છે. તો આથી એટલે જે સમીકરણ 3માં મૂકીએ, જે 3માં મૂકતા હા તો x બરાબર -12 + 2 yની કિંમત 5 મૂકી દો તો કેટલા થશે? -12 + 10 બરાબર -2 મળી ગયા. તો xની કિંમત આપણને શું મળી ગઈ છે? -2 મળી ગઈ. તો ઉકેલ મળી ગયું. તો અહીંયા આથી ઉકેલ x બરાબર -2 y બરાબર આપણને શું મળ્યા હતા? 5. તો બસ હવે આપણને ઉકેલ મળી ગયો છે, પણ અહીંયા શું કીધું છે? ઉકેલ શોધો. તો ઉકેલ મળી ગયો, કામ પૂરું. એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. તો હજી આપણને m શોધવાનો છે. હવે તો અહીંયા લખું છું, હવે m શોધવા આપણને પાસે શું કીધું છે કે y = mx + 3 થવું જોઈએ. એટલે yની કિંમત જો હું 5 મૂકું, xની કિંમત -2 મૂકું તો એવો કયો m મળે છે? બસ એ mની કિંમત આપણે શોધવાની છે. તો y = mx + 3 માટે x = -2 અને y = 5 મૂકતા શું મળે છે આપણને? તો y = 5 મૂકી દઉં, m ના m -2
+3 તો અહીંયા 3ને અહીંયા ડાબી બાજુ લાવું તો 5માંથી 3 જશે એટલે 2 વધશે તો -2m તો માટે m બરાબર શું મળી ગયો આપણને -1 મળી ગયો અહીંયા -2 વડે ભાગવામાં આવે તો m બરાબર આપણને શું મળે છે -1 મળી જાય એટલે એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય તો આપણો આખો એક્ઝામ્પલ સરસ ગણાઈ ગયો છે ફરીથી હું રિપીટ કરી દઉં એક્ઝામ્પલ તમને શું આપ્યું છે અહીંયા 2x + 3y બરાબર 11 2x - 4y બરાબર -24 તો પહેલાં અહીંયાથી ગણ્યો હશે તો પણ મળી જશે એવું જરા પણ ચિંતા ના કરતા પણ થોડુંક આપણે લોજિક આપણા મગજમાં રાખવાનું કે અહીંયા ભાગ્યા 2ની ગણતરી કરવાની થાય તો અહીંયા બહુ વાંધો તો નહીં જ આવે કારણ કે તમે અહીંયા ભાગ્યા 2 કરશો તમે તો અહીંયા 2 ગુણાયેલું છે એટલે ઓટોમેટિકલી એ કેન્સલ થઈ જશે તો પણ ચાલી જશે આ કદાચ વધારે ઇઝી પડશે તો એ પ્રમાણે પણ આપણે ગણી કાઢ્યું છે તો ક્લિયર તો અહીંયા તમને એક્સની કિંમત -2 વાયની કિંમત 5 મળી ગઈ અને એમની કિંમત કેટલી મળી ગઈ છે -1 એક્ઝામ્પલ નંબર 3 એનો પહેલો છે બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો જો આ હવે આ બધું જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ બધા કોયડા છે એટલે આપણે જનરલી બધા દોસ્તારો ક્લાસમાં ભેગા મળીને આપણે બધા જુદા જુદા કોયડા સોલ્વ કરતા હોઈએ તો આ કોયડા ટાઈપના ક્વેશ્ચન્સ છે મજા આવશે આપણને તો અહીંયા બે સંખ્યાઓનો તફાવત 26 છે એટલે એનો મતલબ એક સંખ્યા મોટી હશે બીજી સંખ્યા નાની હશે તો ચલો લખીએ ધારો કે મોટી સંખ્યા બરાબર x જો આ જે ધારવાની પ્રોસેસ છે એ બહુ જ ઇઝી છે અને એના કારણે જ આપણે ઘણી બધી પ્રોબ્લેમ સોલ્યુશન્સ આવી જાય છે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y તો અહીંયા શું થશે બે સંખ્યાઓનો તફાવત એટલે આપણે x - y લઈશું હવે y - x નહીં લઈએ કારણ કે આપણે મોટી સંખ્યા કહી દીધી છે x અહીં એક સમીકરણ બની જાય છે x - y બરાબર 26 એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તથા ચલો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી હોય તો એ ડાબી બાજુની સંખ્યા કોણ હોય મોટી હોય 3 ગણી એટલે હવે નાની સંખ્યાના 3 ગણી કરો તો આને સમીકરણ નંબર 2 આપી દઈએ સમીકરણ નંબર 1 આપી દઈએ આટલું તમારા મગજમાં આવી જાય પછી તો બહુ જ સરળ રીતે આદેશની રીતે પછી તો 3-4 સ્ટેપમાં આપણું સોલ્યુશન આવી જશે તો અહીંયા તો ડાયરેક્ટ x બરાબર 3y છે તો જે સમીકરણ 1માં મૂકતા ચલો સમીકરણ 2ની કિંમત આપણે 1માં મૂકી દઈએ તો અહીંયા શું મળશે આપણને તો અહીંયા આથી x ની જગ્યાએ તો 3y - y બરાબર 26 તો માટે 2y બરાબર 26 માટે y બરાબર 13 તો આપણને નાની સંખ્યા કેટલી મળી ગઈ છે 13 મળી ગઈ તો જે 2માં મૂકતા x બરાબર 3 × 13 તો જવાબ શું મળશે 39 તો શું જવાબ આવશે આથી મોટી સંખ્યા બરાબર 39 અને નાની સંખ્યા બરાબર 13 તો જો આપણે તારો મેળવવો હોય તો મેળવી લઈએ બે સંખ્યાઓનો તફાવત તો 39 - 13 કરો તો 26 આવી ગયા 13ના 3 ગણા કરો તો 39 થઈ ગયા એટલે એનો મતલબ જો જે આપણે દેખાતું હતું કંઈક બધું અલગ અલગ બે સંખ્યાઓનો તફાવત ને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં તો એકદમ સરળતાથી આપણને એક્ઝામ્પલ નંબર 3 એનો પહેલાંનો જવાબ આપણને મળી ગયો છે બીજા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો તો જો અહીંયા તો તમને એવું લાગે કે સાહેબ આમાં તો એક જ આપ્યું છે મોટો ખૂણો નાના ખૂણા કરતાં એટલે મોટા ખૂણાને આપણે x અંશ કહીએ નાના ખૂણાને આપણે y અંશ કહીએ તો x અંશ - y અંશ બરાબર 18 બસ એક જ આપ્યું છે તો સાહેબ હવે કેવી રીતે મળે આ મહત્ત્વનું છે બે પૂરક કોણો હવે પૂરક કોણો તમે યાદ કરો બધું તમે 9મા ધોરણમાં ભણી ગયા છો તો બે પૂરક કોણોનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય
એટલે હવે જો તમારે બધું એક્સ અંશ વાય અંશ એવું બધું લખવું પડે એના કરતાં આપણે એવું કરી દઈએ કે ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ અહીંયા લખી દઈએ અંશમાં છે અને નાનો ખૂણો બરાબર વાય અને આ માપ પણ ક્યાં છે અંશમાં છે કારણ કે આપણે જો અહીંયા એક્સ અંશ અને વાય અંશ લખવા જઈશું તો પછી આપણે પેલું ગણતરીમાં બહુ મજા નહીં આવે તો અહીંયા આથી શું થાય બે પૂરક કોણો એટલે એનો મતલબ એક્સ પ્લસ વાયનો સરવાળો કેટલો થાય 180 એટલે આપણે એમ સમજી લઈશું કે આ 180 અંશ છે આ એક્સ અંશ છે વાય અંશ છે તથા મોટો ખૂણો નાના ખૂણા કરતાં એટલે એક્સ માઇનસ વાય બરાબર કેટલું છે આપણને 18 આપ્યું છે એટલે સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ તો ચલો અહીંયા આ લો કે આ લો બંનેમાંથી ઇઝી જ પડવાનું છે તો અહીંયાથી હું લઈ લઉં તો એક્સ બરાબર શું થશે વાય પ્લસ 18 સમીકરણ 3 આપી દઉં 3ની કિંમત 1 માં મૂકતા શું મળશે આપણને ચલો તો એક્સની જગ્યાએ હું મૂકી દઉં છું વાય પ્લસ 18 અને વાય તો છે જ બરાબર 180 તો અહીંયા તો 2y બરાબર 180 માઇનસ 18 કરવાના છે આપણે તો અહીંયાથી શું થશે તો 2y બરાબર 180 માઇનસ 18નો ડિફરન્સ તમે લો તો કેટલો મળશે આપણને અહીંયાથી 10માંથી 8 જાય એટલે 2 વધશે અહીંયા 7માંથી 1 જાય એટલે 6 અને 162 વધશે તો હવે અહીંયા વાય બરાબર કેટલું મળશે 162 ભાગ્યા 2 કરો એટલે તમારી જોડે કેટલા આવશે 81 આવશે તો વાય બરાબર 81 જે 3 માં મૂકતા અહીંયા વાય બરાબર 81 ઉપર રાઉન્ડ કરી દઉં છું 3 માં મૂકો તો એક્સ બરાબર વાયની જગ્યાએ તો 81 પ્લસ 18 કરવામાં આવશે આપણી જોડે તો અહીંયા 99 મળશે તો બંને ખૂણાના માપ કેટલા મળી ગયા તો આથી બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના કરતાં 18 અંશ હોય તો તે પૂરક કોણો શોધો તો અહીં આથી માગેલ પૂરક કોણો એક્સ બરાબર કેટલો મળ્યો હવે 99 અંશ લખી દઈએ ચાલશે અને વાય બરાબર 81 અંશ મળે છે આપણને તો બરાબર ખ્યાલ આવી ગયો છે મોટો ખૂણો એક્સ ધાર્યો છે નાનો ખૂણો વાય ધાર્યો છે આ કેવી રીતે આવ્યું એ સમજવાનું છે કે પૂરક કોણો કીધા છે તો પૂરક કોણોનો સરવાળો 180 થાય અહીંયા બંનેની બાદબાકી 18 એવું આપણને આપેલું છે બસ આ બંનેને આપણે આદેશની રીતે શોધી કાઢે છે તો 99 અંશ મળી ગયો છે અને 81 અંશ આપણને મળી ગયું છે ત્રીજો ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા રૂપિયા 3800માં ખરીદ્યા પછીથી તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની છે બહુ સરળ છે થોડુંક આપણને રકમો થોડી મોટી છે એટલે ગણતરીમાં કદાચ થોડા સ્ટેપ મોટા આવશે પણ આરામથી થઈ જશે ચલો તો ધારો કે એક બેટની કિંમત આપણે જે શોધવાનું છે બેટની કિંમત તો રૂપિયા એક્સ છે અને ચલો લખી દે કન્ટિન્યુઝ કરીએ અને દડાની કિંમત રૂપિયા વાય છે બરાબર તો હવે જો એક બેટ ખરીદવું હોય તો x રૂપિયા આપવા પડે બે બેટ ખરીદવું હોય તો 2x રૂપિયા આપવા પડે તો કેટલા બેટ ખરીદ્યા છે 7 બેટ ખરીદ્યા છે તો અહીં તો પહેલા કેસમાં 7 બેટ ખરીદ્યા એટલે 7x થાય 6 દડા એક દડાની કિંમત y રૂપિયા છે તો 6 દડા ખરીદવામાં આવે તો કેટલા થાય 6y થાય કુલ કેટલા રૂપિયા એમને આપ્યા 3800 3800 આપ્યા તથા બીજા કેસમાં તે જ કિંમતવાળા એટલે બેટની કિંમત x રૂપિયા જશે દડાની કિંમત y રૂપિયા જશે તો એક
બેટ તો x રૂપિયા, 2 બેટ તો 2x, 3 બેટ તો 3x. તો 3x 5y અને કેટલા મળે છે આપણને? 1750 રૂપિયા મળે છે. તો હવે ચલો આ બંનેમાંથી તમને જે બી યોગ લાગે, આમ અહીંયા મને એવું લાગે છે કે અહીંયાથી એક્સને સૂત્ર કરતાં બનાવી દઈશું આપણે, તો આ કદાચ આપણને ઇઝી રહેશે. તો આને સમીકરણ નંબર 1, આ છે સમીકરણ નંબર 2. તો અહીંયાથી હું એક્સને સૂત્ર કરતાં બનાવી દઉં તો શું થશે? તો 3x બરાબર 1750 માઇનસ 5y. તો x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. આને સમીકરણ નંબર 3 કહી દઈએ. તો હવે અહીંયા 3ની કિંમત 1માં મૂકતા સરસ આવડી જશે આપણને. તો શું કરીશું આપણે અહીંયા? તો 7xની જગ્યાએ 1750 માઇનસ 5y ભાગ્યા 3 પ્લસ 6y બરાબર 3800 થઈ જશે. ફરીથી જોઈ લઈએ. 7 કૌંસમાં 1750 માઇનસ 5y ભાગ્યા 3, અહીંયા 6y છે અને 3800 છે. તો હવે જો આ 3 અહીંયા ગુણાઈ જશે તો અહીંયા કેટલા થશે? 6 તરી 18y થશે. અહીંયા 3 ગુણાઈ જશે તો આ 2 0 છે. 8 તરી 24, 2 3 તરી 9 ને 2 11 એટલે 11400. અહીંયા 7 વડે ગુણવામાં આવે તો શું થશે? 0. 7 પંચા 35, અહીંયા 3 સીધું 49, 50 51 52 2 5 7 ને 5 12 એટલે 12250 માઇનસ 7 પંચા 35y પ્લસ 18y બરાબર 11000. તો માઇનસ 35y પ્લસ 18y કેટલા વધશે આપણી જોડે? માઇનસ 17y વધશે. અને અહીંયા 11400 માઇનસ 12250 કરીશું આપણે તો અહીંયા કેટલા વધશે? ડિફરન્સ લો તો માઇનસ 850 થશે. તો આ છે માઇનસ 17y. તો y બરાબર અહીંયા ઇમ્પ્લાઇઝ કરતો જાઉં છું હું. આ પણ ઇમ્પ્લાઇઝ છે અને આ પણ ઇમ્પ્લાઇઝ છે બરાબર. તો અહીંયાથી y બરાબર શું થશે? માઇનસ કેન્સલ આઉટ કરી દઈએ તો 850 ભાગ્યા 17 એટલે 17 5 85. તો શું જવાબ મળશે આપણને? 50 મળશે. તો y બરાબર 50 મળી ગયો છે. હવે તો અહીંયા y બરાબર 50 સમીકરણ 3માં મૂકતા શું આવશે આપણી પાસે? સમીકરણ 3માં મૂકો તો x બરાબર 1750 માઇનસ અહીંયા 50 મૂકી દો તો 50 ગુણ્યા 5 એટલે 250 થશે ભાગ્યા 3. તો x બરાબર શું થશે આપણી જોડે? ઉપર 1750 એટલે ઉપર વધશે 1500 ભાગ્યા 3 એટલે બરાબર 500. એટલે અહીંયા ફાઇનલ આપણો જવાબ શું આવશે? તો એક બેટની કિંમત બરાબર 500 રૂપિયા અને એક દડાની કિંમત બરાબર ₹50 મળે છે આપણને. તો બરાબર આપણને સમજાઈ ગયું છે. ફરીથી જોઈએ તો અહીંયા ધારો કે એક બેટની કિંમત ₹x છે, એક દડાની કિંમત ₹y છે. અહીં 7x પ્લસ 6y 7 બેટ અને 6 દડા છે 3800માં ખરીદ્યા. 3x 3 બેટ અને 5 દડા 1750માં ખરીદ્યા. અહીંયાથી હું xને સૂત્ર કરતાં બનાવી દઉં છું. જે કિંમત સમીકરણ 1માં મૂકી તો 7 અહીંયાથી આપણે શું મળે છે? 1750 માઇનસ 5y ભાગ્યા 3 પ્લસ 6y 3800 થઈ ગયા છે. તો અહીંયા ગુણાકાર કર્યો આનો 7 જોડે. આ 3 અહીંયા લસા લઈ લીધો છે. આ ખાસ ધ્યાન રાખવાનું, જો 3 અહીંયા ગુણ્યા તમે તો 18 કર્યા તો આ 3ને અહીંયા પણ તમારે ગુણવાના છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા આ બંનેનો ડિફરન્સ કર્યો તો માઇનસ 17y. જો કદાચ તમને એવું લાગે કે આ સ્ટેપ કેમ આવ્યું છે તો અહીંયા કારણ લખી દઈએ કે 3 વડે ગુણતા, તો સમજાઈ ગયું જશે આપણને બરાબર. તો 3 વડે ગુણતા અહીંયા માઇનસ 17y બરાબર આ બની ગયું માઇનસ 850 ડિવાઈડ કર્યા તો 50 મળી ગયા.
વાય બરાબર 50 સમીકરણ 3માં મૂકીએ તો આપણને એક્સ બરાબર શું મળી ગયું છે? 500 મળી ગયા છે. એટલે બેટની કિંમત કેટલી છે? 500 રૂપિયા અને દડાની કિંમત કેટલી મળે છે? 50 રૂપિયા. તો બરાબર આપણને એક્ઝામ્પલ નંબર 3નો 3 સમજાઈ ગયું છે. એક્ઝામ્પલ નંબર 3નો 4થા નંબરનો દાખલો છે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે જો અહીંયા જે ભાડું છે ને એ બે રીતે લેવાય છે. એટલે ભાડાનો એક ભાગ છે ફિક્સ છે કે તમે 1 કિલોમીટર અંતર કાપો, 2 કિલોમીટર, 3 કિલોમીટર કે 50 કિલોમીટર ફિક્સ લેશે. અને બીજું જે ભાડું ભાગ છે એ અંતરના પ્રમાણમાં વધતો જાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરના અંતર માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે? ક્વેશ્ચન માર્ક છે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી કરી હોય તો એને કેટલું ભાડું ચૂકવવું પડે? એટલે જો ઘણી વખત તમને એવું થતું હશે કે આપણે જ્યારે પણ કોઈ બસમાં બેસીએ કે કોઈ ટેક્સીમાં બેસીએ તો અમુક ધારો કે 2 કિલોમીટરના અંતર માટે એ લોકો ₹10 લે અને પછી 3 કિલોમીટરના અંતર માટે ₹12 જ લે. તો એનો મતલબ શું થયો કે ભાઈ અહીંયા તમે 10 લીધા તો હવે બીજું 5 કિલોમીટર બીજું હોય તો બીજા થાય, પણ આ તો તમે એના ખાલી ફિક્સ ₹2 જ વધાર્યા. તો એક ખાલી તમે એમાં બેસી જાઓ ને એટલે નિશ્ચિત ભાડું લાગી જાય. પછી જેટલા કિલોમીટર તમે વધતા જાઓ એ પ્રમાણે એનું જે કિલોમીટર દીઠ ભાડું હોય બદલાતું જાય છે. એટલે હવે અહીંયા તમારે સમજવાનું છે કે નિશ્ચિત ભાડું એક છે અને એક અંતરના પ્રમાણમાં જે બદલાય છે એ ભાડું છે. તો અહીંયા ચલો લખીએ કે ધારો કે નિશ્ચિત ભાડું બરાબર ₹X અને જે બદલા અંતરના પ્રમાણમાં જે સંયુક્ત રીતે બદલાય છે એટલે પ્રતિ કિલોમીટર ભાડું અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું બરાબર ₹Y. તો હવે જો સમજો કોઈ પણ જે તમારી મુસાફરી હશે એમાં જે નિશ્ચિત ભાડું છે એ ફિક્સ જ હશે, એ એક્સ જ હશે. જેટલા કિલોમીટર બદલાતા જશે એ પ્રમાણે એ પ્રતિદિઠ ભાડું જે છે એ વધતું જશે. તો ચલો 10 કિલોમીટરના અંતર માટે ₹105. તો આથી શું બનશે? ચલો તો 10 કિલોમીટર અંતર કાપીએ છીએ આપણે એટલે નિશ્ચિત ભાડું તો એક્સ હોય જ એના અંદર અને કિલોમીટર દીઠ એટલે 1 કિલોમીટરના ₹Y છે, 2 કિલોમીટરના 2Y થાય, 3 કિલોમીટરના 3Y થાય. આ બરાબર સમજવાનું છે. તો 10 કિલોમીટરના તો શું થશે? 10Y બરાબર કેટલા ચૂકવવામાં આવે છે? 105. અને હવે બરાબર સમજવાનું છે ફરીથી 15 કિલોમીટરના અંતર માટે તો શું થશે? નિશ્ચિત ભાડું તો આવી જ જાય બરાબર. 15 કિલોમીટરના જે પ્રતિ કિલોમીટર ભાડું છે 15Y એ કેટલું મળે છે આપણને? ₹155 ચૂકવણી કરવી પડે છે. તો બરાબર ફરીથી સમજીએ. નિશ્ચિત ભાડું 10 કિલોમીટર દીઠ એટલે 10Y બરાબર 105, એક્સ પ્લસ 15Y બરાબર 155. તો આને સમીકરણ હું 1 કહી દઉં, આને સમીકરણ નંબર હું 2 કહી દઉં. હવે કોઈ પણ આની અહીંયાથી એક શોધી કાઢો, અહીંયાથી એક શોધી કાઢો, ચાલશે. ચલો હું અહીંયાથી એક શોધી દઉં છું. તો એક્સ બરાબર શું થશે? 105 માઇનસ 10Y જે આને સમીકરણ નંબર 1 મિનિટ 3 આપી દઈએ જે સમીકરણ 2માં મૂકતા ચલો સમીકરણ 2માં મૂકી દઈએ તો શું મળશે આપણને? આથી એક્સની જગ્યાએ 105 માઇનસ 10Y પ્લસ 15Y છે બરાબર 155 છે. ઓકે, તો હવે અહીંયાથી માઇનસ 10Y 15Y એટલે 5Y થશે. અહીંયા 155 માઇનસ 105 કરીશું તો 155 છે માઇનસ 105 તો કેટલા વધશે? 50. તો 5Y બરાબર 50 તો Y બરાબર શું મળશે આપણને? 10 મળશે. એટલે એનો મતલબ જે પ્રતિ કિલોમીટર દીઠ ભાડું છે એ ₹10 છે. એ 10 અહીંયા ચલો મૂકી દઈએ સમીકરણ નંબર 3માં જે Y બરાબર 10
સમીકરણ 3માં મૂકતા તો શું મળશે આપણને? x બરાબર 105 માઇનસ 10y એટલે 10. તો 105 માઇનસ અહીંયા 100 એટલે 5 રૂપિયા. એટલે જે ફિક્સ ભાડું છે એ નિશ્ચિત જે ભાડું છે કેટલું છે? 5 છે. અને પ્રતિ કિલોમીટર દીઠ જે બદલાતું ભાડું છે કેટલું છે? 10 છે. તો ચલો અહીંયા જુઓ, તો 5 મૂકું અને અહીંયા 10 મૂકું તો 100 અને 5 105 થઈ ગયા. અહીંયા 5 મૂકો, 15 ને 10 150 155 થઈ ગયા. એટલે આ બંને જે કિંમતો મળે છે એ બંને કિંમતો આ જે બે સુરેખ સમીકરણ યુગ્મ છે એમનું સમાધાન કરે છે. એટલે આપણો ઉકેલ જે મળ્યો છે સાચો છે. ફરીથી સમજીએ કે ઘણી વખત તમને ક્વેશ્ચન થશે કે સાહેબ આ નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું, એટલે નિશ્ચિત ભાડું એટલે ફિક્સ જ હોય કે માની લો કે તમે કોઈ પણ બિઝનેસ ચાલુ કરો કે કોઈ નાનામાં નાની તમે દુકાન લઈ લીધી છે પાનના ગલ્લાવાળો, તો પાનના ગલ્લાવાળો તમને જે બાલાજીનું વેફર આપે છે એ બાલાજીનું વેફર માની લો કે એને 9 રૂપિયામાં પડે છે, તમને 1 રૂપિયામાં વધારે 10 રૂપિયામાં આપી દે છે. તો એનો નફો 1 રૂપિયો નથી, એનું જે ગલ્લાનું ભાડું છે, જે ગલ્લામાં એ માણસે નોકરી રાખ્યું છે, જે લાઇટ બિલ આવે છે, એ બધું કેવું છે? એનું ફિક્સ છે. એટલે અહીંયા તમારી પાસે નિશ્ચિત ભાડું x છે અને પછી જેટલા કિલોમીટર ફરે છે એ પ્રમાણે એનું ભાડું લાગતું જાય છે. એટલે નિશ્ચિત ભાડું પ્લસ 10 અને એના કિલોમીટર દીઠ ભાડું. તો અહીંયા ફાઇનલ આપણે જવાબ શું લખીશું કે આથી નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા કેટલા છે? 5 અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું બરાબર રૂપિયા 10. હજી આપણને આગળ કીધું છે કે મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો હવે જો અહીંયા તો 25 કિલોમીટરની મુસાફરી માટે 25 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવાતું ભાડું બરાબર તો શું આવે? x પ્લસ 25y. એટલે x એટલે આપણું જે નિશ્ચિત ભાડું છે 5 અને 25 ગુણ્યા 10 એટલે 250 અને 5 એટલે કેટલું ચૂકવવું પડશે? 255. તો રૂપિયા 255 તમારો જવાબ આવે. એટલે 25 કિલોમીટરની મુસાફરી માટે જે ચૂકવણું કરવાનું થાય છે એ કેટલું થાય છે? 255 રૂપિયા. તો દરેકને બરાબર આખો ક્વેશ્ચન સરસ મજાનો સમજાઈ ગયો છે. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 5 તરફ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે તો તે અપૂર્ણાંક શોધો. બહુ સરળ છે. આમ થોડું તમને લાગતું હશે કે આવું તો શું થશે, હવે કંઈ વાંધો નહીં, આરામથી સમજીએ. તો અપૂર્ણાંક કોઈ પણ હોય તો એના 2 ભાગ હોય, એક અંશ ભાગ હોય અને એક છેદ ભાગ હોય. તો આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો અપૂર્ણાંક શોધવાનો એટલે ધારો કે હું અંશને x કહી દઉં અને છેદને હું y કહી દઉં, તો આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો ચલો લખીએ. ધારો કે માગેલ જે અપૂર્ણાંક છે, ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y છે. તો અપૂર્ણાંકનો અંશ x છે અને છેદમાં y છે. શું આપેલું છે અહીંયા? અહીં આપેલ છે કે શું આપેલું છે? ચલો, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરો. એટલે અંશમાં 2 ઉમેરો તો શું થાય? x પ્લસ 2 અને છેદમાં પણ 2 ઉમેરો તો શું થાય? y પ્લસ 2. આના બરાબર કેટલું છે તમને? 9/11. આ તમને આપી દીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે શું બની જાય છે? અત્યારે જો પહેલાં શું હતો આપણો સંખ્યા x/y છે, પણ એમાં 2 ઉમેર દેવામાં આવે તો એ શું બની જાય છે? 9/11. તો ચલો આને સોલ્વ કરી દઈએ. તો અહીંયા 11 આવે તો 11x વત્તા 22 બરાબર અહીંયા 9 આવે તો 9y પ્લસ 18 થશે. તો હવે અહીંયા જુઓ
11x અહીંયા -9y બરાબર 18 -22 એટલે કેટલા વધશે -4. તો ચલો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું. બીજો કેસ લો. તથા અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવાના છે આપણે. તો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરો તો x + 3 y + 3 બરાબર આપણને શું આપ્યું છે 5/6 બને છે. તો 5/6 બની જાય છે. તો ચલો અહીંયાથી ગણતરી કરીએ તો 6x 6 તરી 18 બરાબર અહીંયા શું વધશે 5y અને 5 તરી 15 થશે. તો હવે અહીંયા 6x + 5y બરાબર 15 -18 કરવામાં આવે તો શું મળે છે આપણને -3 મળી જાય છે. તો જો ફરીથી બરાબર સમજી લઈએ આપણે કે અપૂર્ણાંક છે એટલે એનો x હશે છેદમાં y હશે. એ આપણો અપૂર્ણાંક છે. કીધું છે કે બંને અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના છે. તો x + 2 ભાગ્યા y + 2 તો આપણને મળી ગયા 9/11. બસ એને સોલ્વ કર્યું તો 11x - 9y બરાબર -4. બીજા કેસમાં 3 ઉમેરવાના છે અંશ અને છેદમાં. તો x + 3 y + 3 મળી ગયું છે 5/6 મળે છે. એ આપણને કેટલું મળે છે 5/6. તો અહીંયાથી 6 18 5y અને 5 તરી 15 તો 6x સોરી અહીંયા આ 5y ને અહીંયા લાવીશું ને તો આપણે શું થશે 6x - 5y થશે. તો 6x - 5y બરાબર -3. જો આવી જરા પણ ભૂલ થઈ ગઈ તો તમને અંશ અને છેદ કંઈક જુદા જ મળી જશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો આપણે સમીકરણ 1 અને 2 ને ઉકેલવાના છે. જો અહીંયા થોડો દાખલો મોટો થવાનો છે એટલે મેં અહીંયા બોર્ડ ઉપર જગ્યા રાખી છે. તો ચલો 1 અને 2 આમાંથી x ને સૂત્ર કરતાં બનાવો તો -11 થશે. અહીંયાથી બનાવીશું તો -6 થશે. તો 6 વાળું આપણને ઇઝી લાગશે. તો સમીકરણ 2 પરથી શું થશે આપણી પાસે 6x બરાબર અહીંયાથી તો આ 5y ને હું જમણી બાજુ લઈ જાઉં તો શું થશે -3 + 5y -3 છે આ 5y. તો અહીંયાથી x બરાબર શું થશે આપણી પાસે આ 5y ને હું પહેલાં લખી દઉં તો 5y - 3/6. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. તો x બરાબર મને મળી ગયું છે 5y - 3/6. આ જે કિંમત છે ક્યાં મૂકીશું આપણે સમીકરણ 1 માં મૂકીશું. જે 1 માં મૂકતા જે સમીકરણ 1 માં મૂકતા. તો હવે આપણી જોડે સમીકરણ 1 શું છે તો અહીંયા આથી 11 x ની જગ્યાએ 5y - 3/6 -9y અને બરાબર આપણી પાસે છે -4. શાંતિથી ઉકેલીશું આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ. તો 11 × 5 એટલે 55y -33. તો હવે આ 6 અહીંયા લસામાં ગુણાશે અહીંયા. તો 9 × 6 તો 54y અહીંયા 6 ગુણાશે તો 6 × 4 24 થશે. તો હવે ફરીથી 5y માંથી 54y જશે એટલે કેટલા વધશે y. તો અહીંયા -33 છે જમણી બાજુ જાય તો +33 - 24 તો y બરાબર શું મળી જશે આપણને 9 મળશે. તો અહીંયા જો તમારી પાસે એક અપૂર્ણાંકના અંશ અને છેદ અંશ લીધેલો આપણે x અને છેદ લીધેલો છે આપણે y. તો એમનો છેદ મળી ગયો છે આપણને y મળી ગયો છે. જે સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ 3 માં કેવી રીતે આવશે આપણી પાસે અહીંયા તો x બરાબર શું થશે 5 y ની જગ્યાએ શું છે 9 - 3/6 એટલે અહીંયા તો 9 × 5 = 45 - 3/6 તો અહીંયા 42/6 તો 7 × 6 = 42 થશે. તો x શું થઈ ગયો આપણી પાસે 7. આથી માગેલ જે તમને શું માગેલું છે અપૂર્ણાંકના અંશ અને છેદ એટલે માગેલ અપૂર્ણાંક બરાબર x/y બરાબર x ની કિંમત મળી આપણને 7 અને y ની કિંમત આપણને મળી ગઈ છે 9. તો ફરીથી બરાબર સમજી લઈએ. અપૂર્ણાંક માગ્યો છે x/y એમાં 2 અંશ અને છેદમાં ઉમેરવામાં આવે તો x + 2 y + 2 9/11 થાય છે. બસ આને થોડું સોલ્યુશન આપ્યું આપણે તો 11x - 9y બરાબર -4 મળી ગયા છે.
તે જ રીતે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો 5/6 મળે છે. એટલે અહીંયાથી આપણને બીજું સમીકરણ મળી ગયું. આ સમીકરણનો ઉપયોગ કરી આપણે એને એમાંથી એક્સને સૂત્ર કરતા બનાવી દીધો છે. એ જે કિંમત મળી એક્સની 5y - 3/6 એ આપણે શું કર્યું, સમીકરણ 1માં મૂકી દીધું છે. 1માં મૂકતા આપણને y મળી જાય છે 9 અને y બરાબર 9 સમીકરણ 3માં મૂકી દેવામાં આવે છે તો આપણને x મળી જાય છે આપણને 7. એટલે જો આમાં કશું જ છે નહીં, આદેશની રીત જ છે, પણ જે મેઇન આ છે, આ ધાર્યું તમે આ સમીકરણ બનાવ્યું અને આ સમીકરણ, આ બે સમીકરણ તમને બનાવતા આવડી ગયા એટલે જે તમને રિયલ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને ગાણિતિક રૂપમાં ફેરવતો આવડી ગયું તો પછી તો દાખલો તમારા માટે ઇઝી જ છે. બરાબર. દાખલા નંબર 6, 5 વર્ષ પછી જેકબની ઉંમર, એટલે ઉંમર અહીંયા કેવી આપી છે, વર્ષમાં આપી છે. એટલે ધારો કે કોઈ એમ કે મારી ઉંમર 7 વર્ષ 3 મહિના અને 2 દિવસ છે તો એ 3 મહિના અને 2 દિવસ એવું બધું નથી લેવાનું, 7 વર્ષ જ લેવાના છે. એટલે જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. હમણાં જ આપણે એક ઉદાહરણ જોયું છે, બસ એ ટાઈપનું છે. તો ચલો આપણે ધારી લઈએ. શું ધારીશું આપણે કે જેકબની ઉંમર ધારો કે x વર્ષ છે અને તેના પુત્રની ઉંમર ધારો કે y વર્ષ છે. તો અહીંયા ધારો કે જેકબની ઉંમર બરાબર x વર્ષ અને તેના પુત્રની ઉંમર બરાબર y વર્ષ છે. સમજાઈ ગયું છે? બરાબર. તો હવે શું કીધું છે આપણે, તો અહીં શું સંબંધ આપેલો છે જો, 5 વર્ષ પછી, એટલે અત્યારે અહીંયા આપણે એવું લખાય ધારો કે જેકબની હાલની ઉંમર, વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ છે. તો હાલની ઉંમર x છે, 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય, x + 5 અને તેના પુત્રની ઉંમર કેટલી થાય 5 વર્ષ પછી y + 5. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી, એટલે આ 3 ગણી હશે એના પુત્રની ઉંમર કરતાં. બરાબર. સમજાઈ ગયું? x + 5 બરાબર 3 ટાઈમ્સ y + 5, x + 5 બરાબર 3 વખતે y + 5 થયું. તથા ચલો બીજું જોઈએ, 5 વર્ષ પહેલાં, એટલે જો જેકબની હાલની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પહેલાં કેટલી થાય, x - 5 થાય. બરાબર. સમજાય છે? પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી, એટલે 7 ગણી એના પુત્રની ઉંમર. તો હવે એના પુત્રની ઉંમર 5 વર્ષ પહેલાં કેટલી હોય, તો y - 5 હોય. અહીંયા જો આ કેસમાં શું હતું, 5 વર્ષ પછીની વાત હતી, પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે, 5 વર્ષ પહેલાંની વાત છે. બસ હવે આ બે સમીકરણ બની ગયા. મેઇન કામ આપણું આ છે કે આમાંથી આ ગાણિતિક રૂપમાં ફેરવવાના. ચલો હવે તો ફટાફટ આપણે ગણતરી આવડે જ છે. તો x + 5 બરાબર શું થશે, અહીંયાથી 3y + 15. તો અહીંયાથી x બરાબર 3y, આ 5ને જમણી બાજુ લઈ જઈએ તો 10. તો આ સમીકરણ નંબર 1 બની ગયું. અહીંયા તો x - 5 બરાબર 7y અને અહીંયા 35 થશે. તો અહીંયાથી x બરાબર શું થશે, 7y -5 અહીંયા આવે તો પ્લસ થાય તો -30 થશે. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે જો એકની કિંમત 2માં મૂકી દઈએ, એકની કિંમત 2માં મૂકતા શું થાય છે, ચલો ફટાફટ. તો 3y + 10 આમાં મૂકી દઈએ. અહીંયા x ની જગ્યાએ મેં 3y + 10 મૂકી દીધા છે. તો અહીંયા જમણી બાજુ 7y - 30 તો છે જ. તો અહીંયાથી આ 7y ને અહીંયા લાવો તો 3y - 7y -30 અને આ -10 રહેશે. તો હવે અહીંયાથી જો શું વધશે, -4y -40. તો માઇનસ કેન્સલ, 4ને આપણે ભાગી દઈએ
તો શું થઈ જશે? તો y બરાબર -40 ભાગ્યા -4 બરાબર 10. તો y તમને 10 મળી ગયો છે. તો y બરાબર 10 સમીકરણ 2માં મૂકતા, બરાબર, સમીકરણ 2માં મૂકી દેવામાં આવે. અહીંયા જો x બરાબર આ હતું, આની કિંમત આપણે અહીંયા મૂકેલી, અહીંયા જવાબ આવી ગયો છે. હવે y બરાબર 10 તમે 2માં પણ મૂકી શકો, y બરાબર 10 તમે 1માં પણ મૂકશો, બંનેમાં જવાબ સાચો જ આવશે. છતાંય આપણે ચેક કરાવી દઉં તમને. y બરાબર 10 અહીંયા 2માં મૂકો તો x બરાબર શું થાય? 7 × 10 - 30 એટલે આ 70 - 30 બરાબર 40. તો જેકબની ઉંમર કેટલી આવી ગઈ? 40. કદાચ કોઈકને એમ થયું કે સાહેબ ના, y બરાબર 10 સમીકરણ 2 નહીં, મારે તો સમીકરણ 1માં મૂકવું છે. તો અહીંયા હું તમને ફટાફટ ગણતરી આપી દઉં છું. જો તમે આ ગણતરી કરશો તો આની જરૂર નથી, અને અહીંયા જે ગણતરી કરાવું છું તો આની જરૂર નથી. તો અહીંયા x બરાબર શું થશે? 3. y ની કિંમત 10 + 10, તો અહીંયા પણ તમને શું મળી જશે? 40 મળી જશે. એટલે બંને કેસમાં તમને જેકબની ઉંમર કેટલી મળી જાય છે? 40, અને તેના પુત્રની ઉંમર કેટલી મળે છે? 10. એટલે અહીંયા એક છેલ્લું ખાલી એક વાક્ય લખવાનું રહેશે. આપણે શું લખીશું? આથી જેકબની હાલની ઉંમર બરાબર 40 વર્ષ, અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર 10 વર્ષ આપણને મળે છે. તો તમને કમ્પ્લીટ એક્ઝામ્પલ સમજાઈ ગયું છે. છતાં આપણે એક વખત ફરીથી એને જોઈ લઈએ. 5 વર્ષ પછી જેકબની હાલની ઉંમર જો x હોય તો 5 વર્ષ પછી શું થાય? x + 5 થાય. 3 ગણી એના પુત્રની ઉંમર કરતાં, તો y + 5. જેકબની 5 વર્ષ પહેલાં લેવામાં આવે તો x - 5, 7 ગણી એના પુત્રની ઉંમર કરતાં. 2 સમીકરણ મળી ગયા છે. 2 સમીકરણનો આપણે ઉકેલ શોધ્યો તો જે મોટી સંખ્યા જેકબની ઉંમર છે આપણને 40 મળી છે, અને એના પુત્રની ઉંમર આપણને શું મળી ગઈ છે? 10 મળી ગઈ છે. તો તમને બધાને સ્વાધ્યાય 3.2માં ખૂબ મજા આવી જશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો આગળના વિડીયો તમને જલ્દીથી મળતા રહે. અને ધોરણ 10માં જેટલા બી વિદ્યાર્થી છે તમારી આજુબાજુમાં, બધાને મિતેશ મેથ્સ ચેનલ કહેજો અને એમના જોડે શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.